મિત્રો ગુજરાતની અંદર જ્યારથી ચૂંટણીની તારીખ જાહેરાત કરી ત્યારથી જ દરેક પક્ષના નેતાઓ અત્યારે પ્રસાર કરી રહ્યા છે। ત્યારે આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતની અંદર આ વખતે કોને ઉમેદવારી મળી છે અને કોણ ઉમેદવાર રહેવાના છે એ વિશે આપણે ચર્ચા કરીશું। આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર અત્યારે લગાતાર મજબૂત બની રહી છે, ત્યારે જે રીતના ગુજરાતની અંદર જે આમ આદમી પાર્ટીના ઉમેદવારના નામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે અલગ અલગ જિલ્લામાં કે અલગ અલગ તાલુકામાં જે પ્રમાણે જે જિલ્લા પંચાયતો આવેલી છે એ પ્રમાણે જે નામ આપણે જોવા જઈએ તો આપણે માણકા એટલે કે કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતની અંદર આપણે ચર્ચા કરવાના છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, આપણે દરેક તાલુકામાં જિલ્લા પંચાયતની વિડીયો કેમ નથી બનાવતા, કેમ કે ઘણા બધા નામ હોય છે મિત્રો, અને એની અંદર વિડીયો ઘણો લાંબો થઈ જાય છે। એના કારણે આપણે અલગ અલગ શોર્ટ વિડીયો બનાવીને 2 થી 3 મિનિટનો વિડીયો બનાવીને તમને હું માહિતી આપું છું। તો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતની અંદર જે ઉમેદવારનું નામ છે બિલ અનિશાબેન સુરેશભાઈ, જે આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા જઈ રહ્યા છે, એટલે કે આમ આદમી પાર્ટી પક્ષમાંથી। જ્યાં મિત્રો અત્યારે ગયા વિડીયોમાં આપણે ડેડિયાપાડાની સીટ પર આપણે જોઈએ છે, અને નેક્સ્ટ આપણે જોઈશું નસવાડી જિલ્લા પંચાયત પર કોણ ઊભું રહ્યું છે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જરૂરથી જોઈશું। પરંતુ અત્યારે જે રીતના આપણે જોઈ રહ્યા છે કે કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયત પર જે અનિશાબેન સુરેશભાઈ જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, અને અત્યારે લગાતાર જોવા જઈએ તો સપોર્ટ ખૂબ જ મળી રહ્યો છે। હવે જીતવાની વાત આપણે અત્યારે સાઈડ પર રાખીએ, વાત ફક્ત આપણે એ કરવા જઈ રહ્યા છે કે ચૂંટણી કોણ લડી રહ્યું છે, ચૂંટણીમાં કોણ ઊભું રહ્યું છે એ ફક્ત આપણે વાત કરી રહ્યા છે। હવે જીતે ના જીતે આપણે રિઝલ્ટ ચૂંટણી થયા પછી રિઝલ્ટ પછી આપણે ચર્ચા કરીશું, પરંતુ જે રીતના આપણે માહિતી જોઈ રહ્યા છે ફક્ત અને ફક્ત કે ચૂંટણી કોણ લડી રહ્યું છે। તો ફરી એકવાર તમને કહી દઉં છું કે કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતમાં જેમનું નામ છે બિલ અનિશાબેન સુરેશભાઈ એ ઉમેદવારી તરીકે પસંદગી થયા છે। આજની વિડીયોની અંદર બસ આટલું। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું નસવાડી જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીમાંથી કોણ ચૂંટણી લડવાનું છે। જય હિન્દ, વંદે માતરમ।